મંત્રી આદરણીય આનંદીબેન, સરકારના સૌ અધિકારીઓ, ભાઈઓ અને બહેનો, જવલ્લે જ કોઈ કાર્યક્રમ એવો હોય કે જે કાર્યક્રમ જોઈને પત્રકારો તાલી પાડતા હોય. આજે આ ભૂલકાઓ જ્યારે કાર્યક્રમ કરતા હતા, બધા પત્રકારો તરફ હું જોતો હતો, સૌથી વધારે આનંદિત હતા. એનો અર્થ એ થયો કે આ કાર્યક્રમની રચના કરનાર આંગણવાડીની જે બહેનો છે, એમને માર્ગદર્શન કરનાર જે મિત્રો છે, એ બધા જ અભિનંદનના અધિકારી છે. અને આ નાના નાના ભૂલકાઓ અને બિલકુલ આ કાર્યક્રમને અનુરૂપ શિક્ષણ આ બાળકો દ્વારા આજે મળ્યું. આ કાર્યક્રમમાં સભાગૃહમાં તો આ બધા છો જ, પરંતુ આધુનિક વિજ્ઞાનનો લાભ લઈને લગભગ 1 લાખ કરતા વધારે લોકો જુદા જુદા સ્થાન પર આ કાર્યક્રમને જીવંત નિહાળી રહ્યા છે. આંગણવાડીની બહેનો, તેના સામાજિક કાર્યકર્તાઓ અત્યારે કાર્યક્રમમાં ભાગીદાર બનેલા છે. એનો અર્થ અહીંયા જે થઈ રહ્યું છે, આ સંદેશો આ જ મિનિટે ગુજરાતના ગામડે ગામડે પ્રત્યેક આંગણવાડીના માતા યશોદા રૂપ કામ કરનાર બહેનો સુધી સીધો પહોંચી રહ્યો છે. એક નવતર યોજના, એક નવતર અભિગમ. જો ભૂતકાળમાં કિશોરીઓના સ્વાસ્થ્યની ચિંતા થઈ હોત, જનરેશન, 2 જનરેશન, 3 જનરેશન નિરંતર માતાના સ્વાસ્થ્યના સુધાર માટે એક સાતત્યપૂર્ણ રીતે પ્રયાસ જરૂરી હોય છે. અને જો એમાં ક્યાંય પણ ખોટ પડી જાય અને એક બાળકી તંદુરસ્ત ન હોય, એ કિશોરી થાય ત્યારે તંદુરસ્ત ન હોય, એ માતા બને ત્યારે તંદુરસ્ત ન હોય, તો એના પરિવારમાં જન્મનાર બાળક પણ ક્યારેય તંદુરસ્ત ન હોઈ શકે. વાતને પતાવી નથી. આગામી 10 વર્ષ, 15 વર્ષ સુધી જે દીકરીઓ 10 વર્ષે માતા બનવાની છે, 15 વર્ષે માતા બનવાની છે, એવી કિશોરીઓની ચિંતા પણ સાથે સાથે કરી છે કે જેથી કરીને ભવિષ્યમાં જન્મનાર બાળકો પણ તંદુરસ્ત બાળક જન્મે. ખાવા માટેની સુવિધા હોય, પરંતુ એને ખબર ન હોય કે શું ખાવું જોઈએ. આજે જે સુખી ઘરના નબીરાઓ છે ને, એમને રૂપિયા પૈસાની કોઈ ખોટ નથી, પરંતુ એમના ઘરમાં પણ કુપોષણનું મુસીબત છે. કારણ જંક ફૂડનો શોખ છે, ફાસ્ટ ફૂડનો શોખ છે. માતાને એની દીકરીને કહે કે બેટા દૂધ પીતો, કે ના, કેમ? તો કે વજન વધી જાય. હવે આ વજન વધવાની ચિંતામાં એ એની શારીરિક ક્ષમતાઓ ગુમાવતી જાય. માં એને આગ્રહ કરે કે બેટા તારે ખાવું પડે, એ ન ખાય. કેમ? મારી બેનપણીઓ બધી કોઈ ખાતી નથી, મારી બેનપણીઓ મને કહે છે કે તું જાડી ના થતી. આ જે બ્યુટી કોન્શિયસનેસ છે ને, એને પણ આપણને હેલ્થ કોન્શિયસનેસથી ઘણા દૂર કરી દીધા છે. આપ સુંદર હો, ખૂબ આનંદની વાત છે, આપણું આખું રાજ્ય સુંદર બને. પણ જો આપ તંદુરસ્ત ન હો તો એ સુંદરતા પણ આપણા માટે બોજ બની જાય. અને તેથી સુખી પરિવારોમાં પણ કુપોષણ એક સમસ્યા બનતું જાય છે. બીજી એક સમસ્યા છે આપણી, ઘણીવાર સદગુણ પણ સમસ્યા બનતું હોય છે. બાયલા ગુજરાતી સમાજ શાકાહારી છે અને શાકાહારી હોવાના કારણે પ્રોટીન
ઓછા હોય છે, અને એ જો ચૂકી ગયા તો પ્રોટીન મળે નહીં, અને પ્રોટીનનો અભાવ. આ બધી સમસ્યાઓનું સમાધાન આંગણવાડીમાં જે બેન કામ કરે છે એ બાળકને કેવી રીતે ઘડે છે એના ઉપર રહ્યું છે. માત્ર સરકારી બજેટમાંથી વસ્તુઓ પહોંચી જાય એટલેથી વાત પતવાની નથી. બાળકને આ ખાવા માટેનો ટેસ્ટ ડેવલપ થવો જોઈએ, એને મન થવું જોઈએ ના આ તો ખાવું જ પડે, અને એકાદ દિવસ એ ખાવું પડે વસ્તુ ગેરહાજર હોય ને તો બાળક માગવું જોઈએ આંગણવાડીમાં કે બેન આજે ફલાણી ચીજ કેમ નથી, એ હોય તો સારું. આપણું કામ છે માત્ર બજેટના આધારે આવતી વસ્તુઓ એનાથી આગળ વધીને એ બાળકની એમાં રુચિ પેદા થાય, એને ઈચ્છા થાય નાના આ તો મારે ખાવું જ છે. અને એના માટે દાખલા તરીકે નાના નાના ભૂલકાએ જે વર્ણન કર્યું કે ભાઈ મારી મેથી છે, કોથમીર છે, પાલક છે, ભલે મારો રંગ લીલો હોય પણ હું તમારા લોહીને લાવો, કેન્સર થવાને કારણે એનો સ્વર્ગવાસ થઈ ગયો, પણ એ ક્યારેય ઘરમાં એના કુટુંબના લોકો ગમે તેટલો આગ્રહ કરે એ રોટલી કે રોટલાને અડે જ નહીં. કેમ ન અડે? તો હું ક્યારેક એમના ઘરે જમવા જતો હતો તો હું મારી સાથે જમવા બેસાડું, હું એને આગ્રહ કરું. પછી મેં એક વાર પૂછ્યું, મેં કીધું તું રોટલાને કેમ અડતો નથી? તો કે અમારા સાહેબે કહ્યું છે કે રોટલી કે રોટલો ખાઈએ ને તો ચામડીનો રંગ કાળો થઈ જાય. આ નાના ભૂલકાના મગજમાં સાહેબ એવું ઘૂસી ગયેલું, એ જીવ્યો ત્યાં સુધી કુટુંબના કોઈ લોકો કાઢી નહીં શક્યા. શબ્દનું વજન બાળકના એને ભાલ કરતી મેં આંગણવાડીની બહેનો જોઈ છે. આ નાની વાત નથી, અને આ જ શક્તિ છે, આ જ શક્તિ છે જેના કારણે આવતીકાલ સુધરવાની છે. આ બહેનોને સાડી આપવાનો વિચાર ક્યાંથી આવ્યો? આંગણવાડીની વર્કર બહેનોને સાડી મળેનો વિચાર ક્યાંથી આવ્યો? એ વાત સાચી ને, મારા મનમાં છે. એર હોસ્ટેસ અને આંગણવાડીની બહેનમાં ફરક શું? એર હોસ્ટેસ પણ શું કરે? ચા આપે, પાણી આપે, એ જ કરે ને. તમે રૂમાલ માંગો તો રૂમાલ આપે. આંગણવાડી બેન પણ પેલા નાના નાના ભૂલકાઓને ચોકલેટ આપે, પાણી આપે, જે જોઈએ આપે. સાહેબ સ્ટાન્ડર્ડમાં કોઈ ફરક નથી. પેલા મોટાની સેવા કરે, ના નહીં કરે. જો એર હોસ્ટેસનો સરસ ડ્રેસ હોય તો આંગણવાડીની બહેનનો એર હોસ્ટેસ કરતા કોઈ સારો હોવો જોઈએ. મિત્રો, પણ મને વિચાર એનાથી આવ્યો હતો કે એક આંગણવાડીની બહેન, આંગણવાડીમાં કામ કરનાર બહેનો કોઈ માલતુજાર પરિવારની દીકરીઓ નથી હોતી, સામાન્ય પરિવારના હોય છે. ઘરે કઈ દુખી હોય જેવું પણ નથી હોતું, પણ આ બાને પ્રવૃત્તિ પણ રહે, સમાજ માટે કંઈક સારું કામ કરવાનો મોકો મળે, અને તેથી આંગણવાડીના કામને એક ધર્મ તરીકે સ્વીકારતી હોય છે. 80% બહેનો એવી છે આંગણવાડીમાં કે સમાજ માટે કંઈક કરવા માટેનો અવસર મળ્યો છે માટે કરે છે. એક આંગણવાડીની બહેન એણે એક પ્રયોગ કર્યો. એની સાડી જૂની થઈ જાય તો જૂની સાડીના એણે ટુકડા કર્યા અને સાડીમાંથી એણે નાના નાના હેન્ડકરચીફ બનાવ્યા, અને બહેનો જે સેફ્ટી પિન વાપરે છે ને એવી સેફ્ટી પિન લઈ આવી, અને આંગણવાડીનું બાળક આંગણવાડીમાં આવે એ દરેકને અહીંયા ખભા પર પેલો એણે સાડીમાંથી ટુકડો કરીને જે હેન્ડકરચીફ બનાવ્યો હોય એ બાળકને અહીંયા પિન કરીને લગાવી દે, અને એમને સમજાવે કે નાક સાફ કરવાનું ત્યારે આ નેપકિન નહીં કરવાનું, હાથ લૂછવાનું તો આમ લૂછી દેવાનું, કપડા ઉપર નહીં લૂછવાના. કે 60% સાડીની અધિકારી અમારી આંગણવાડીની બહેનો છે, અને એમાંથી સરકારનું કરોડો રૂપિયાનું બજેટ સાડી આપવા માટે ખર્ચી. એક બહેનને આવેલો સારો વિચાર, એમાંથી આ શક્તિ પેદા થઈ છે. આપણા ભૂલકાઓ તંદુરસ્ત બને, મોકળાશ આવે. હવે આંગણવાડીમાં જે ભૂલકો આવે છે એને ભણાવવાનું તો નથી, પણ એનામાં ભણાવવાની જિજ્ઞાસા જગાવવાની છે.
નહીં તો ઘણીવાર કેટલાક તો મા બાપને એમ લાગે છે કે હજુ તો ટાબરિયું 3 વર્ષનું થયું હોય અને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલતું કંઈ નાખવું હોય, એવી બધી મતામાં ન પડો ભાઈ. એનો વિકાસ આજે હમણાં ભૂલકાઓ કરો એ વિકાસ, કોન્ફિડન્સ આવે એનામાં, તમારી જોડે આંખમાં આંખ મિલાવીને ઉભા રહેવાની તાકાત આવે, ગમે તેવી ભીડમાં જવાની એનામાં હિંમત આવે. ખબર નહીં અમારા ટીવી વાળા એવું ચાલુ કર્યું છે કે બાળકને જઈને ભીડમાં લઈ ના જવાય. આમ તમે ક્યાંક દ્રશ્ય જોવો તો આમ હોબાળો કરી મૂકે છે. મને ત્યાં હું નાનો હતો અને આવા ભીડભાડવાળા જે દર્શનો જોયા, વિરાટતાના દર્શન કર્યા હોય, આજે પણ મારા મનમાં એની છબી છે. અમારા શિક્ષકો કે આવી રીતે લઈ ગયા હોય કે આજે પણ અસર છે. વિકાસ માટેના બધા માધ્યમો છે. કોઈ આંગણવાડી એવી ના હોય કે જેણે વર્ષમાં 2 વાર કે 3 વાર ગામની શાળાની ટૂર ના કરી હોય. આંગણવાડીના બાળકોને લઈને આપણા ગામની પ્રાથમિક શાળામાં પ્રવાસ કરવાનો અને આપણી આંગણવાડીના બાળકો ફરે, પેલા બાળકો ભણતા હોય જુએ, એમને થશે કે અચ્છા અહીંયા ભણવાનું હોય છે, આ લોકો આવી રીતે ભણે છે, આ ચોપડીમાં ચિત્રો હોય છે. પોતાના કરતા મોટા બાળકને ભણતા જુએ તો એને પછી ભવિષ્યમાં જ્યારે શાળાએ જવાનું હશે ને ત્યારે રડશે નહીં. એ મનમાં બેસશે, ના મારે જલ્દી એવા આંગણવાડીમાંથી બહાર જવું છે અને આ મારે નિશાળમાં જવું છે. વાત નાની હોય છે પરંતુ એના મનમાં એક સંસ્કાર થતા હોય છે. એને સંસ્કાર કરવાની પ્રક્રિયા કરવી જોઈએ. મેં એવા આંગણવાડીની બહેનો જોઈ છે. મને યાદ છે, હું કન્યા કેળવણીના કાર્યક્રમ માટે દાહોદ જિલ્લામાં ગયેલો તો નાના નાના ભૂલકાઓને મેં ઊભા રાખેલા. શેના માટે? તો આ જે મોટા બાળકો શાળામાં દાખલ થયા હતા એ દફતર લેવા આવતા હતા, તેને લાઈનમાં મોકલવાનું કામ એનાથી નાના ટાબરિયા કરતા હતા. 2 ટાબરિયા પકડી, ચલ તારો વારો, ચલ તારો વારો, પકડાઈ ગયેલું, જવાબ ન દે. પણ એ બાળકને એમણે જે સંસ્કાર કર્યા હતા, એમનો જે વિશ્વાસ પેદા થયો હતો, અને બિલકુલ આમ પોલીસ વાળા જેમ ઉભા રહી ગયા હતા 2 બાળકો, એક એકને પકડીને આમ જવા દે, ચલ તારો આવી ગયો વારો, ચલ તારો આવી ગયો વારો. એક બાળક રડતું હતું, ત્યાં નાનું ટાબરિયું એના કરતા 2 વર્ષ મોટા બાળકને સમજાવતું, એ રડીશ નહીં, એ રડીશ નહીં, તને ચોકલેટ આપવાની, તું રડીશ નહીં. સાહેબ, એનો અર્થ એ થયો કે એનો વિકાસ કેટલો ઝડપી થાય. કોઈ ભણાવવું ના પડે, એને કોઈએ નહીં કહ્યું હોય તો કોઈ રડતું હોય તારે છાનું રાખવાનું છે, પણ એ નાનું ટાબરિયું આંગણવાડીનું પ્રાથમિક શાળામાં દાખલ થનાર બાળકને રડતું હતું તો છાનું રાખવા માટે મહેનત કરતું હતું. આનો અર્થ એ થયો કે દરેકમાં ઈશ્વરે એટલી બધી શક્તિ આપેલી છે. ઈશ્વરે મનુષ્યને મૂળભૂત ગુણ જે આપ્યો છે એ જ્યાં છે ત્યાંથી ઉપર ઉઠવાનો ગુણ આપ્યો છે. આ જ્યાં છે ત્યાંથી આગળ વધવાનો ગુણ ઈશ્વરે આપેલો છે, દરેકને આપેલો છે. આપણું કામ છે આંગળી પકડીને સાચા રસ્તે લઈ જવાનું.